મારો ક્વેશ્ચન પણ એવો જ હતો કે તમે બાળકોની અંદર આટલું બધું શીખવાડો છો હા કે આવા સંસ્કારોનું સિંચન કરાવવા માટે તમારી પાસે નો ડાઉટ આઈડિયા આવ્યો વગેરે વગેરે, પણ આ બધી મેથડ તમે કઈ રીતે કલેક્ટ કરી, કઈ રીતે રિસર્ચ કર્યું, કઈ રીતે ભેગું કર્યું? Hello audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. હું એક કહી શકું તમને તો અમે જે રોડ ઉપર ભણાવતા હતા ને ત્યારે અમારી મારે ત્યાંથી જ ચાલુ કરવું છે કે ચાલુ ક્યાંથી કરવું ને ત્યાંથી, એટલે ઓકે હા હજી ભણાવવાનું થોડું ચાલુ. બેકએન્ડમાં જાઓ હા પ્લીઝ. ઓકે જેમ કે હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે મને ફાઇનાન્શિયલી મારા ઘરે જ તકલીફ હતી તો મારી ફીસ અમરોલી કોલેજમાં અશ્વિનભાઈ પટેલ કરીને છે, હું એને અશ્વિન દાદુ કહું છું. અચ્છા. સેલ્ફ ફાઇનાન્સ કોલેજના ટ્રસ્ટી છે. એમણે મારી ફીસ ત્યારે પે કરી હતી. એટલા માટે હું ગર્વને હકથી કહું છું કે હું મારે નહોતી લેવી ને મારા બધા પ્રોફેસરોએ મળીને, ત્યારે મુકેશભાઈ ગોયાણી છે એ પણ મારા અકાઉન્ટના સર હતા, ભરતભાઈ બસરાની છે મારા પર એન્વાયરમેન્ટના હતા, એક ભારતી મેમ હતા, પછી ચક્ષુ મેમ, એ બધા મને એમ બહુ યાદ. અને એમાં એક દીપ્તિ મેમ કરીને હતા, એ અદ્ભુત ઇંગ્લિશના ટીચર, અને મારું ઇંગ્લિશ એ કાચું પણ એને એ બધાને, હેમાલી મેમ, એ બધાને એવું હતું કે આ દીકરી ભણીને આગળ વધે. કેમ કે ચાલુ વરસાદ હોય કે ચાલુ દુકાળ આવ્યો હોય ને તો હું કોલેજ એવું, બીજું મતલબ ઇવનિંગ કે મોર્નિંગ અટેન્ડ ના કરતી. ફિક્સ ક્લાસમાં જવાનું, ભાખરી નથાણું લઈ જવાનું, લેક્ચર ભરવાના, ખાઈને આવી જવાનું, અને ચાલીને આવવાનું, ચાલીને જવાનું. નવી શક્તિ વિજયમાં રહેતી, ત્યાંથી અમરોલી, અને ત્યારે તો સેલ્ફ ફાઇનાન્સ છાપરા ભાટા ટ્રાન્સફર નહોતી થઈ, અહીંયા જ હતી એ સમયે. તો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે જ્યારે મારી પાસે પૈસા આવશે ને ત્યારે હું અહીંયા કોઈની ફી ભરીશ. પણ એવો સમય સંજોગ ન આવ્યો, કેમ કે એ લોકો સક્ષમ હોય એટલે એ જ ભરી દેતા હોય. અને મેં એસવાય પછી મેં ભણવાનું છોડીને મારા મેરેજ થયા. પછી જ્યારે મારું બાળક ને હું ભણાવતી હતી અને એ હોસ્ટેલમાં ગયું ત્યારે મને એવું થયું કે સાલું એકલું એકલું લાગે છે, એમ તો કોઈને મારે કોઈની હારે રમવું છે, કોઈને કંઈક કરાવવું છે. અને રોડ ઉપર મારી સામે એક દીકરો આવ્યો, સુનિલ કરીને, મને નામ ને ચહેરા સાથે યાદ છે, અત્યારે તો 18-19 વર્ષનો થઈ ગયો. પણ એ દીકરો સામે આવ્યો ને મને કે મને કાંદા લઈ દો એમ. મેં કીધું કે ના લઈ દો એમ, કે પૈસા આપો એમ, મારે કાંદા લેવા છે. મેં કીધું ના આપો, મારે ગાડીની એક્ઝેક્ટ સામે. મેં કીધું નહીં, એને ના આપ્યું. પછી ત્યાંથી હું વહી ગઈ. પછી મને એવો વિચાર આવ્યો કે આને હું ભણવા બેસાડું તો મારું કોકે કર્યું હતું તો મારે આનું કરવું જોઈએ એમ કરીને ઈ ત્યાં ફિક્સ થઈ ગયું, ચોંટી ગયું. પછી અઠવાડિયું થયું ને તો ફરીથી છોકરો સામે આવ્યો અને ફરીથી કીધું કે મને પૈસા આપો એમ. કે એટલે મેં કીધું નહીં, પૈસા તો હું મારી જિંદગીમાં કોઈ નથી આપતી, તને ખાવું હોય તો ખવડાવું એમ. એટલે એ કે નહીં, મારે ખાવું નથી, પણ મારા ઘરે કાંદાની જરૂર છે. ફરીથી એને ડિમાન્ડ કરી. મેં તું રે છો ક્યાંથી? કે લક્ષ્મી હોટલની સામે અહીંયા રહું છું. કે મારા આટલા ભાઈ બહેન છે, મારા મમ્મીનું નામ આ છે, મારી બેનનું નામ આ છે, પાયલ, કોમલ, આ તે 2-3 નામ આપ્યા. મેં તું સાચું બોલ છો? કે મેં તું હાલો કાંદા જ માંગ્યા છે ને, કાંદાનું તી શું કરશે એમ, કદાચ કોઈ બીજાને વેચી દેશે તો એ ખાશે એમ. એ પહેલી વાર મેં છોકરાને કાંદા લઈ આપ્યા. અને પછી મેં નક્કી કર્યું કે હું આમને ભણાવીશ. એટલે હું પછી એના મૈયા માતાને પિતાને બધાને ગોતવા ગઈ, પણ ત્યારે હું 2 ડઝન કેળા લઈને ગઈ હતી સાથે, કે હું કંઈક એવું આપું ખાવાનું કે જે પૌષ્ટિક હોય અને બાળકો મારા તરફ આવે. એટલે એ 2 ડઝન કેળા લીધા. અત્યારે ત્યાં સ્ટોલ છે જ, તે તપસીલના નાકે ફ્રૂટ સ્ટોલ છે, ત્યાંથી જ મેં કેળા લીધા અને લઈને ગઈ. એટલે બાળકો આવવા માંડ્યા. અને આવવા માંડ્યા પછી મેં છોકરાની માંગ કરી કે આવો રૂપાળો એવો છોકરો હતો મારા સામે આવ્યો તો મારે એને ભણાવો છે, કોનો છે એમ. પછી ખબર પડી કે સુનિલ છે ને આનો છે ને અત્યારે નથી ને રમવા ગયો. તો મેં મારે એને ભણાવો છે ને ડોક્યુમેન્ટ. પછી એવું કીધું કે નહીં, અહીંયા અમારી પાસે એના કાગળિયા ના હોય, કેમ કે અહીંયા ફૂટપાથ ઉપર રહેવાનું પરમિશન ના હોય, છતાંય અમે રહીએ છીએ એટલે અમારો બધો સામાન મ્યુનિસિપાલિટી વાળા આવે ને લઈ જાય. એટલે પછી કે અમે છોડાવવા જઈએ તો પૈસા જોઈએ, એટલે અમે કરીએ નહીં. એવું નથી, જો ભાઈ ગરીબ છે, રોજના 500 રૂપિયા કમાય છે એક બાળક, એટલે 5-6 બાળક હોય એટલે રોજના 3000 ની આવક છે. ગરીબ નથી, પણ કેમ જીવવું ને એની પદ્ધતિ નથી. હા, એટલે પછી બાળકથી શરૂઆત થઈ ને મેં એવું કીધું કે તો પછી હું અહીંયા ભણાવવા આવું એમ. અને ઈ જર્ની જ્યારે શરૂ થઈ ત્યારે થોડી ઘણી તકલીફ એવી આવી કે 6 મહિના સુધી તો મજા આવી, કોઈને ખબર જ ના પડી કે ઝાડવા વચ્ચે બેસીને ભણાવે છે. કેમ કે ના ખબર પડે ને એમાં જે મજા આવે ને ભાઈ અલગ હોય. કેમ કે ખબર પડે ને તો એવું થાય કે મને કીધું તું બધાએ, વાઘરી હારે રહીને તું વાઘરી થઈ જાય સેમી કે. એટલે આપણી 7 પેઢી જેને બદલી ના શક્યું એને તું કોણ બદલવા વાળી એમ. એવું સમાજમાં ઘણા બધાએ કીધું હતું, જેની હારે કામ કરતી બધાએ તને કીધું હતું. પછી રિટર્ન શબ્દ થયા એ લોકોના 5 વર્ષ પછી.
પણ ત્યારે ત્યાં સુધીના કે ઘણા પરિવારના હોય, હું વખતે કહીશ કે મારી બેનના ત્યારે સગાઈ થઈ હતી, તો મતલબ મને પાછી વાળવા માટેના એ લોકોના પ્રયત્ન હતા કે તમે એ લોકો પાસે જાશો તો અમે તમારી સાથે નહીં બોલીએ, એટલે ઓહ. જમાય આવું કે તો પછી ત્યારે મેં એમને એક શબ્દ કીધો હતો કે તમે જે કહો છો ને એ સાચી વાત છે, પણ મેં એવું કમિટમેન્ટ આપ્યું છે કે હું તમને કંઈક ને કંઈક ધંધે લગાવી દઈશ, તમે એટલીસ્ટ 10,000 કમાશો ને તો તમે ફૂટપાથ પર નહીં રહો. તો આ ધ્યેય સાથે મેં ચાલુ કર્યું છે. જો હું વચ્ચેથી મૂકી દઈશ તો એ જિંદગીમાં કોઈ ઉપર ભરોસો નહીં કરે. અને હું 17 થી આ ફ્લેગ લગાવું છું એટલા માટે કે આ મારું ઘરેણું છે. જ્યારે આ હોય ને ત્યારે મને કોઈ પણ ખોટું કામ કરતા પહેલા 50 વાર વિચાર આવે કે નહીં તે શું પહેર્યું છે, એમ તો તું આ કામ જવાબદારી ન છે. કરી શકે. ખાલી બેજ નથી, હા, જવાબદારી. એ સમયે તો કોઈ દીકરીઓ લગાવતી પણ નહીં ને બધું, પણ હું એવું માનતી કે આ છે ને એ મને પ્રોટેક્ટ કરે છે એમ. અને આ જોવે ને તો લોકોને એવું થતું કે આ કોઈ ઓફિસર જેવી હશે એમ. અને ત્યારે મારો પહેરવેશ એવો હતો, હું શર્ટ ને પેન્ટ જ પહેરતી, સીવડાવેલા, એટલે લિટલી એવું લાગે કે ઓફિસર લેવલનો હશે. ને મારું એ દરમિયાન તમે સલૂનનો જ વર્ક કરતા ને? હા, સલૂનનું વર્ક કરતી હું, પાર્લરનું. પ્રી વેડિંગમાં વધારે જતી. મને ફોટોગ્રાફી આવડે છે, નાના બાળકોની ફોટોગ્રાફી કરું, શૂટ કરવા જતી. પછી પ્રી વેડિંગનું કરતી, આર્ટ એન્ડ ક્રાફ્ટ કરતી, પેઇન્ટિંગ. કેમ કે હું તમને જણાવી દઉં કે હું એકલી માતા છું, હું ને મારું બાળક જ રહીએ છે. મારા હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી ગયા, પછી અમારું ડિવોર્સ થયું, એમને ત્યાં ફાવી ગયું. હું એમની ખૂબ આભારી છું, મારા પતિશ્રીની, કે એણે મને છોડીને તો આજે હું બહુ બધા બાળકની મા બની છું. તો હું રોજે ઉઠીને એમને ધન્યવાદ કરું છું કે સારું થયું તમે મને છોડી અને આ કરવા માટે નિમિત્ત બનાવી એમ. કેમ કે એણે ના છોડી હોત તો આજે હું આ કાર્ય ના કરતી હોત એમ. એટલે એ વ્યક્તિ ખરેખર બહુ મહાન છે અને મને 2 વર્ષમાં 2 જન્મ જીવાડ્યા છે, એટલે એ મારા માટે સર્વસ્વ છે. અને આ કેવું કે આ જસ્ટ તમે જે બોલો છો ને એ ઈઝી નથી, કેવું ઈઝી નથી, કારણ કે આઈ કેન રિલેટ. હા, કારણ કે આઈ નો કે એ રિલેટ કરવું પણ બહુ હાર્ડ છે કે આમાંથી બહાર નીકળવું, આ પરિસ્થિતિમાં બહાર નીકળીને આટલા બધા લોકોની માતા બનવું. ધીસ ઇઝ નોટ જસ્ટ અ વર્ડ, આ તમે જીવી ગયા છો, એટલે ધેટ ઇઝ સો કમેન્ડેબલ. યા પછી એમણે જ્યારે ઈ બાળકોમાં મતલબ ત્યાં વાત થઈને બધું કન્ટિન્યુ થયું ને મારા ઘરેથી બધાની ના આવી. પછી જે મેં કમિટમેન્ટ, મારું એવું છે કે એકવાર જો હું કહી દઉં કે હું કરીશ, પછી તો ઈશ્વર આવે તો એ નહીં કે તમે જરી પર સાઈડમાં કરવાનું છે એમ. એ રીતના મેં ઈશ્વર સાથે પણ મને વાત કરવાની ટેવ, એટલે ફિક્સ હતું કે કરવાનું છે તો કરવાનું છે. કેમ કે જો આજે મેં આનું સન્માન ના કર્યું, મારા શબ્દનું સન્માન ના કર્યું, તો ભવિષ્યમાં એ બાળકો કોઈ પર ભરોસો નહીં મૂકે. અને હું મારી જાત પર કેમ ભરોસો મૂકી શકું? હું બોલીને ફરી ગઈ એમ. એટલે મારા શબ્દ, હું માનું છું કે શબ્દ બ્રહ્મ છે, તો એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલે એ બાળકને અમે છોડ્યા નહીં ને કન્ટિન્યુ કર્યું. કન્ટિન્યુ કરવા માટે 2 દિવસનો ઘરે હોલ્ટ આવ્યો. કેમ કે કોકે ફોટો પાડીને મૂક્યો હતો, એને સારી ભાવનાથી મૂક્યો હતો કે ભાઈ આપણા વરાછા વિસ્તારમાં માનવતા મરી નથી, પુલ નીચે કોઈ બેન કરે છે, આમ સાઈડ લુક હતો. તો કોઈ પણ મને ફોટો મોકલે ને કોઈ તું છો, હું કહું નહીં હું નથી, તું છો, હું કહું નથી. સાંજ સુધીમાં 50 ઉપર મેસેજ આવ્યા. અને ખરેખર મારા માતાને ખબર પડી ગઈ કે આવી રીતના છે. મને કે તારા પિતાજી તને ખીજાવાના છે, તારો તો વારો પાડી દેવાના છે, કે મારો પાડી દેશે તો જુદો, કે તું આવા કામ કરશો. મેં કીધું નહીં, એ તો થશે એમ. પછી એક જ સ્ટ્રાઇક હોય, આપણે ખાવાનું બંધ કરી દેવાનું, કામ ઘરનું કરવાનું ને રોવાનું, બહેનોનું આ કામ ફિક્સ હોય. ઇમોશનલ બ્લેકમેલ. હા, કેમ કે માતા પિતાને તમે એનો આ જીવન આભાર વ્યક્ત, મતલબ આમ ચૂકવી ના શકો ઋણ, એનું એટલું મોટું ઋણ છે, તેનું બીજું તો તમે શું કરી શકો એમ. તો મનાવાની આ એક મેથડ હોઈ શકે, એટલે મેં તો આવી રીતના મનાવ્યા હતા. સારી નથી, નો વપરાય, ના કરવું જોઈએ. પણ છતાંય કર્યું એટલા માટે કે ત્યાં ઘણા બધા બાળકનું ભવિષ્ય હતું. ઇન્ટેન્શન સારો હતો એટલા માટે, એના માટે તમારે એ ઇન્ટેન્શનને સાકાર કરવા માટે જે કરવું પડે. અને કૃષ્ણ ભગવાને તે ઘણી બધી યુદ્ધમાં એ ટેકનિક વાપરી, બરાબર છે. અસ્વસ્થતામાં મરી ગયો છે, જેમ કે યુધિષ્ઠિર ક્યારેય જૂઠું નહોતા બોલ્યા, છતાંય તે અને અલગ રીતે બોલાવ્યું. સૂરજ દાદાને સંતાડી દીધા હતા, બરાબર છે. તો એને ઘણું બધું કર્યું હતું કે સૂર્યાસ્ત થઈ ગયો છે, હવે યુદ્ધ સારો હતો. હા એમ. તો ત્યાંથી એવું શીખી છું કે જો કૃષ્ણને હું મારા ભરથાર માનું છું, તો હું એવું માનું છું કે એણે કર્યું ને મારે કરવું જોઈએ, પણ સારા માટે, ને મારા ભલા માટે નહીં, પણ સમાજ માટે.
તો એ 2 દિવસ ચાલ્યું ને પછી પાછી છૂટ મળી કે હારું તમારે જે કરો એ કરો, કરો. જાઓ. માતા તો થાકીને એવું જ કે પછી એવો જવાબ મળ્યો અને શરૂઆત થઈને 1 વર્ષ પછી જર્ની આગળ વધી. એમાં ઘણાય લોકો આવ્યા. શરૂઆતમાં સેકન્ડ કોઈ આવ્યું હોય તો કમલેશભાઈ આવ્યા, પછી એક પ્રકાશભાઈ કરીને આવ્યા, પછી કૃષ્ણાબેન, પછી ધર્મેશભાઈ, અને પછી તો નામ ન લઈ શકો એટલા ભૂમિબેન, એવા ઘણા બધા દીકરા દીકરીઓ આવ્યા. અને મારી પહેલેથી આદત કે આ જે 4-5 આગળ નામ બોલીને એ સિવાય બધાને દીકરા ને દીકરી જ કહેતી, કોલેજ કરતા ને તોય. હા. એટલે મને એવું થાય મારો પરિવાર બહુ મોટો થઈ રહ્યો છે અને હું બહુ ખુશ છું કે મને આવડો મોટો પરિવાર મળ્યો. અને એના માટે હું બાળકોને આભાર વ્યક્ત કરું છું હજી, અને હું આજીવન કરતી રહીશ કે એ બાળકોએ મને એટલો મોટો અને એટલો પ્રેમાળ પરિવાર આપ્યો છે. જ્યાં ક્યાંય લેવા દેવા નથી, એ લોકો એકાબીજા માટે આમ મરવા તૈયાર છે. લોહીના રિલેશન નથી. બિલકુલ ન તો લોહીના. અને અત્યારે તે હું ને મારી બેનપણી છે કૃષ્ણા, એમ કઈ સખી, પ્રિય સખી મારી, અમે બે સાથે હોય ને તો તમને એમ લાગે કે આ લોકો બાળપણથી સાથે ભેગા થયા છે, પણ અમારે આ 7 વર્ષની જર્ની છે, 8મું વર્ષ ચાલે છે. એમ બધા જ વ્યક્તિઓ, જેમ કે પ્રકાશભાઈનો એમ કહું મારા માસીનો દીકરો છે, કોઈને એમ જ લાગે એના રિયલ માસીનો દીકરો છે, એ અમારે રોડ પરની જર્નીમાંથી મળ્યા. બધા જે ધર્મેશભાઈ, અમારે બાળકોને કંઈ પણ તકલીફ પડે ને તો આ 5 આગળ હોય ને બાકી પછી બહુ બધા વ્યક્તિઓ હોય, કેમ કે નામ લેવા રહું તો નામ ના લાંબુ બધે, લિસ્ટ થઈ પણ જાય. જેનામાં ભાઈ એકવાર પણ એવો વિચાર આવ્યો ને કે મારે આ કામ કરવું છે, તો એ પણ એ ઈશ્વરની કૃપા છે કે તમને આવો વિચાર તો આવ્યો એમ. તો એના માતા પિતાને તો હું આમ કોટી કોટી વંદન કરી લઉં કે તમારા કોખે આવું સરસ મજાનું સંતાન છે એમ. એટલે ઈ ભાવ સાથે પછી અમે આગળ વધ્યા અને ધીરે ધીરે 6 ક્લાસ થયા, કેમ કે કોઈ આવે ને અમને એમ કે ભાઈ અમારે પણ આમાં જોઈન થવું છે, અમને આ એરિયામાં કરી આપો ને અમને બધું શીખવાડો. એટલે અમે એને કહીએ કે તમારે આવી રીતના કરવાનું, નામ ચાલુ કરો, વાંધો નહીં, પણ તમે કમિટમેન્ટ આપો છો ને તમે ત્યાં નહીં છોડો. જો તમે છોડો તો તમે બીજાને મૂકશો, ત્યાં સુધીનું કમિટમેન્ટ લઈને અમે કરાવીએ, બરાબર, ઈ લોકોના ભાવ સાથે. એટલે રોડ પરથી હવે એક્સપાન્શન ચાલુ થઈ ગયું. હા, રોડ ઉપર ચાલુ થઈ ગયો હોય. તો હતું પેલા હીરાબાગ, પછી ત્યાંથી થયું ચોપાટીમાં, પછી સરથાણા જગાતનાકા, પછી વ્રજ ચોક, પછી લટુરિયા હનુમાન, પછી દાતાર રેસ્ટોરન્ટ પાછળ હતું, અત્યારે તો નથી, કેનાલ રોડ ઉપર. ત્યાં બધા ભરવાડની હજી રહે છે એ લોકો. ત્યાં તો બીજા કોઈ બહુ જઈ ના શકે ને, ટાઈમ પીરિયડ પ્રમાણે જવાનું. જો આગળ પાછળ ટાઈમે ગયા હોય તો એ લોકો મારી જોડી દે ને એવા બધા. એટલે ત્યાં તો હું જ જાતી, હું તો લાકડી લઈને ઝૂંપડું. મારી પહેલેથી એવી આદત કે કાં સમજાવવાનું કાં ડિબ્બાના, 2 માંથી એક જ પદ્ધતિ હતી. પ્રેમથી માને તો ઠીક છે, નહીં માને તો બધું જ અપનાવવાનું એમ. અને થોડીક ઈશ્વરની કૃપા રહી છે કે ડર લાગતો નથી કે ભાઈ મરી જાશું તો હું, ઈશ્વરે જેટલું નિમિત્ત રાખ્યું હશે એટલું જ થશે. પણ પ્રયત્ન કરવાના, એમ પ્રયત્ન હાર નહીં માનવાની.